કેશોદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0 ખો-ખો ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું ઘેડ પંથકના સરોડ ગામ મુકામે યોજાયું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની સ્પર્ધાનું આયોજન જુદા જુદા વિસ્તારમાં રમતગમતને પ્રાધાન્ય આપવા માટે થઈ રહ્યું છે। ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ખો-ખો ભાઈઓ અને બહેનોના જુદા જુદા વય જૂથની સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શનમાં ખેડ વિસ્તારમાં પ્રોત્સાહન રૂપે સરોડ ગામે મુકામે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં ઉપસ્થિત તાલુકા સંગઠન પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ કરંગિયા, પૂર્વ સરપંચ જીવાભાઈ રાજતિયા, બીઆરસી ડોક્ટર ભરતભાઈ નંદાણીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા, ટીએમ નરેશભાઈ ગોહિલ, શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી, સહ કન્વીનર જેએસ ભારવાડિયા, વિરમભાઈ ચોચા, નારણભાઈ સોલંકી, આરોગ્ય સેન્ટરના વિરમભાઈ પીઠિયા, સરોડ ગામના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં છેલ્લા 2 દિવસથી ભાઈઓ બહેનોની આ સ્પર્ધામાં કુલ 65 ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધાના પ્રારંભે કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતગમતના પ્રોત્સાહન અને ઓલિમ્પિકની તૈયારી સ્વરૂપે થઈ રહેલી યોજનાઓ અને પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી। આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરોડ ગામ મુકામે યોજાયેલ આ 2 દિવસની સ્પર્ધામાં 900 જેટલા સ્પર્ધક ઉપસ્થિત લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા આ ગામમાં યુવાનો અને અગ્રણીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવી। આ સ્પર્ધાનું સફળ આયોજન માટે શાળાનો સમગ્ર સ્ટાફ, ગામના યુવાનો, વડીલો, તાલુકાના વ્યાયામ શિક્ષક, ખેલ સહાયક અને ટ્રેનરોનો સહયોગ। હું ડોક્ટર હમીરસિંહ વાળા, કન્વીનર ખેલ મહાકુંભ 3.0। આજે છેલ્લા 4 દિવસથી કેશોદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન કેશોદના જુદા જુદા શાળાઓના સાનિધ્યમાં થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, એની 7 રમતોનું આયોજન આ કેશોદના તાલુકા કક્ષાએ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સરોડ ગ્રામની અંદર તાલુકા કક્ષાની ખો-ખો ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાની અંદર 65 જેટલી ટીમો ભાઈઓ બહેનોની ભાગ લઈ અને ખૂબ સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે। આ તકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર તાલુકા કક્ષાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ કરંગિયા, શાળાના આચાર્ય પીઠાભાઈ, નારણભાઈ સોલંકી, ગ્રામજનો, અગ્રણીઓ, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ યાદવ સાહેબ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા અને અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ ખેલ મહાકુંભના ખો-ખો